નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મેષ લગ્ન અથવા મેષ રાશિના જાતકો માટે આ 5 બિઝનેસ ખૂબ સફળતા આપે છે। આ 5 બિઝનેસ કયા છે એનો સવિસ્તાર સાથે આપણે ચર્ચા કરશું। આપનું મેષ લગ્ન હોય અથવા મેષ રાશિ હોય તો સંપૂર્ણ રીતે આ વિડિયો જરૂર સાંભળજો। શા માટે? ઘણા બધા વ્યક્તિઓ અમને કહે છે કે અમે ઘણા બધા બિઝનેસમાં ટ્રાય કરી છતાં અમને સફળતા મળતી નથી, પણ આપના લગ્ન પ્રમાણે આપની રાશિ પ્રમાણે આ બિઝનેસ કરો તો એમાં સફળતા મળી શકે છે। સાથે આપની જે પ્રતિભા હોય, આપણામાં જે કળા હોય એ પ્રતિભાનો દરેક રીતે ઉપયોગ કરો, કળાનો ઉપયોગ કરો તો આપના જીવનમાં સફળતા મળી શકે છે। પણ આપણી પ્રતિભા અલગ છે અને અલગ બિઝનેસ કરીએ તો એમાં સફળતા મળતી નથી। તો આજે મેષ લગ્ન અથવા મેષ રાશિના જાતકો માટે વિશેષ વિડીયો છે। સાથે ઘણા બધા વ્યક્તિઓ અમને કહે છે કે અમારી જે જન્મકુંડળી છે એમાં લગ્ન કોને કહેવાય ખબર નથી। તો મિત્રો, તમારી જન્મકુંડળીમાં જે પ્રથમ કહીએ લગ્ન કુંડળીનો ભાવ હોય છે એમાં જે નંબર લખ્યા હોય છે એને લગ્ન કહેવાય છે। જો તમારી જન્મકુંડળીમાં પ્રથમ નંબર લખ્યો હોય, 1 નંબર લખ્યો હોય, 1 નંબર લખ્યો હોય તો આપનું મેષ લગ્ન કહી શકાય। આપ મેષ લગ્નના છો અને આપણી રાશિ પ્રમાણે મેષ રાશિના હોય તેના માટે વિડીયો છે। ખાસ કરીને મેષ રાશિના કોઈ પણ જાતક હોય, મેષ લગ્નના કોઈ પણ જાતક તમારા મિત્રો હોય તો આ વિડીયો એને ખૂબ શેર કરજો। આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો। મિત્રો, મેષ લગ્ન હોય તો એના સ્વામી થયા મંગળ। મંગળ છે એ ઉર્જાનું પ્રતીક છે, ઉત્સાહનું પ્રતીક છે। કોઈ પણ કાર્ય ઉત્સાહથી કરે, ઉર્જાથી કરે, કેમ કે મંગળ છે એ લોહીનો ગ્રહ માનવામાં આવે છે। આપણામાં જે રક્ત છે એનો કારક છે મંગળદેવ। સાથે કોઈ પણ કાર્ય શીઘ્રતાથી કરનાર રાશિ હોય તો એ મેષ રાશિ છે। આ મેષ રાશિના જાતકો માટે સૌથી પહેલા તો ગ્રહની સ્થિતિ જોઈએ। કયા ગ્રહો જો એમના જીવનમાં શુભ હોય તો આ 5 બિઝનેસ એના માટે ખૂબ લાભકારક બની શકે છે। સૌથી પહેલા આપના રાશિ સ્વામી મંગળ સ્વરાશિમાં હોય, ઉચ્ચ રાશિમાં હોય, શુભ સ્થાનમાં હોય, શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો આપના માટે ખૂબ લાભકારક બની શકે છે। સાથે આપના 7મા ભાવના માલિક એટલે શુક્રદેવ છે એ પણ આપના મજબૂત હોવા જોઈએ। મિત્રો, આ વિડીયો એટલા માટે ખાસ છે કે આપને બહુ સરળતાથી હું સમજાવીશ। શુક્ર સાથે 7મા ભાવના માલિક તો છે પણ ત્યાંથી વ્યવસાય જોવામાં આવે છે, પાર્ટનરશિપ જોવામાં આવે છે। સાથે પતિ અથવા પત્નીનું સુખ 7મા ભાવથી જોઈ શકાય છે। અને શુક્ર આપના ધન ભાવના પણ માલિક છે। બીજો ભાવ છે જેને વૃષભ રાશિ છે, વૃષભ રાશિના સ્વામી શુક્રદેવ છે। હવે ત્રીજા ગ્રહ છે એ શનિદેવ છે। 10માના માલિક છે એ શનિદેવ ગણવામાં આવે છે। અને સાથે 11મો ભાવ જેને એમ કહેવાય કે લાભ ભાવ કહેવામાં આવે છે તેમના પણ જે ગ્રહ છે એ શનિદેવ માનવામાં આવે છે। જો આ 3 ગ્રહ તમારા પ્રબળ હોય અથવા 2 ગ્રહ આપના પ્રબળ હોય તો આપના જીવનમાં આ 5 બિઝનેસ ખૂબ જ ઉત્તમ લાભ આપે છે। સૌથી પહેલો બિઝનેસ છે એ મંગળને અનુલક્ષીને છે। મંગળને અનુલક્ષીને શા માટે? તો કે આપ જમીનનો કોઈ બિઝનેસ કરો, કોઈ કન્ટેસ્ટરની લાઈન લ્યો, કન્ટેસ્ટને લગતા કોઈ લેવેચ કરો તો આપણા માટે ખૂબ ફાયદાકારક બની શકે। જેમ કે આપ રેતીનો બિઝનેસ કરી શકો છો, ઈંટનો બિઝનેસ કરી શકો છો, સિમેન્ટનો બિઝનેસ કરી શકો છો। જે એની અંદર એમ કહી છે કે લોખંડનો ઉપયોગ થતો હોય એ લોખંડનો ઉપયોગ કરી જે આપ બિઝનેસ કરો આપના માટે ફાયદાકારક બની શકે। સાથે આપ જમીનનું લેવેચ કરી શકો છો, દલાલી કરી શકો છો, આપના માટે ઉત્તમ ફાયદાકારક બની શકે છે। પણ મેં જે પહેલા વાત કરી આ 3 ગ્રહોમાંથી મંગળ તમારો ઉત્તમ હોવો જોઈએ તો આ બિઝનેસ તમારા માટે ઉત્તમ ફાયદાકારક બની શકે। મિત્રો, સાથે આ વિડીયોની અંદર તમારા માટે કયા નંબર લકી છે એ પણ હું જાણ કરીશ। અને આ બિઝનેસમાં સફળ ન થતા હોય તો તેના માટે શું ઉપાય કરવા જોઈએ તે પણ ચર્ચા કરીશ। કઈ તારીખો તમારા માટે લકી છે એ પણ હું ચર્ચા કરીશ। એટલે હું પહેલા જ કહી ગયો કે મેષ રાશિ અથવા મેષ લગ્નના
જાતકો માટે વિડીયો ખૂબ જ ખાસ છે. મિત્રો આગળ વિશેષ ચર્ચા કરું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક શેર તો કરજો. સાથે મિત્રો પહેલી વખત જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ ચેનલને જરૂર કરી લેજો. મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ લગ્ન ઉપર કરીએ છીએ, ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ, પણ આપની જન્મકુંડળીમાં કયા ગ્રહો અશુભ છે, કયા ગ્રહો શુભ છે એ આપને જાણવું હોય તો નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરી એપોઇન્ટમેન્ટ નોંધાવીને આપ મળી શકો છો. ઓનલાઈન જોડાવું હોય તો એ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં વોટ્સઅપ કરી શકો છો. સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલશો એટલે આપણે એપોઇન્ટમેન્ટ મળી જશે. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને બીજા બિઝનેસની, જે પણ આપણા માટે ફાયદાકારક બની શકે. એ બીજો બિઝનેસ છે આપને શણગારનો. શા માટે? શુક્ર આપનો મજબૂત હોય, 7મા ભાવનો માલિક અને બીજા ભાવનો માલિક. ધન છે બીજા ભાવથી, ધન કોણ આપે? એ બીજો ભાવ આપે અને એનો માલિક છે શુક્રદેવ. એટલે આપ શુક્રને અનુલક્ષીને કોઈ બિઝનેસ કરો તો તમારા માટે ખૂબ ફાયદાકારક બની શકે. શણગારની લેવેચ, જેમ કે અત્યારે કટલેરી છે, સાથે એમની અંદર ઘણી પ્રકારના આવે શણગારની અંદર, એ શણગારનો કોઈ પણ બિઝનેસ કરો તો આપના માટે ફાયદાકારક બની શકે. બ્યુટી પાર્લરનો, ખાસ કરીને બહેનોએ બ્યુટી પાર્લરને અનુલક્ષીને આપ કોઈ બિઝનેસ કરો તો ખૂબ ફાયદાકારક બની શકે. બ્યુટી પાર્લરની અંદર જે વસ્તુ વેચાતી હોય તેનો કોઈ બિઝનેસ કરો તો પણ આપના માટે ખૂબ જ લાભકારક બની શકે છે. મિત્રો હવે વાત કરીએ ત્રીજો, જે પણ જોવો ખૂબ જરૂરી છે. મંગળને મિત્રો ખેલકૂદ પણ કહેવામાં આવે છે, કેમ કે ઉર્જા છે. તે ખેલકૂદની કોઈ પણ વસ્તુ હોય, જેમ કે ક્રિકેટ હોય છે, વોલીબોલ છે, આવી ઘણી પ્રકારની રમત છે. આ રમતને અનુલક્ષીને કોઈ પણ સાધનો હોય, એ સાધનો બિઝનેસ કરો તો તમારા માટે ફાયદાકારક બની શકે. સાથે જીમ, આપ જીમના સારા કોચિંગ બની શકો છો, સારા માસ્ટર આપ બની શકો છો. તો જીમને અનુલક્ષીને કોઈ પણ બિઝનેસ કરો, એમાં કોઈ વેચાણ થતું હોય એનો કોઈ બિઝનેસ કરો, તમારા માટે ખૂબ ફાયદાકારક બની શકે છે. હવે વાત કરીએ ચોથો બિઝનેસ, જે છે હથિયારનો. આપણી ભારત દેશની સુરક્ષા માટે જે હથિયારો બનાવવામાં આવે છે એ હથિયારોનો આપ બિઝનેસ કરો. સાથે આર્મીના દરેક વસ્તુઓમાં, જેમ કે ડ્રેસ છે, આર્મીના ડ્રેસ હોય તો એની અંદર ઘણી પ્રકાર આવતા હોય, એનો આપ બિઝનેસ કરો તો આપના માટે ખૂબ ફાયદાકારક બની શકે. પોલીસ કર્મી છે, સાથે મિલિટરી છે, આર્મી છે, આના ઘણા બધી પ્રકારના હથિયાર બનતા હોય, એમાં આપ કોઈ બિઝનેસ કરો તો તમારા માટે ફાયદાકારક બની શકે છે. સાથે 5મો બિઝનેસ મિત્રો એકદમ સરળ છે. એ 5મો બિઝનેસ કયો છે તો કે શનિને અનુલક્ષીને લોખંડનો. કેમ કે શનિ છે આપના 10મા ભાવના માલિક છે. લોખંડની અંદર ટ્રાવેલર્સ છે અથવા ગેરેજ છે, એનું મેનેજમેન્ટ કરો તો લોખંડને લગતી, લોખંડને બનતી કોઈ પણ વસ્તુ છે એ આપ બિઝનેસ કરો તો તમારા માટે ખૂબ ફાયદાકારક બની શકે. પણ મિત્રો એક વાત યાદ રાખવી જરૂરી છે, જેને અનુલક્ષીને જે બિઝનેસ કરીએ એ ગ્રહ પ્રબળ હોવો જોઈએ. જો એક ગ્રહ પ્રબળ હોય તો જ તમને ફાયદાકારક બની શકે. એટલે આપની જન્મકુંડળી બતાવીને બિઝનેસ કરવો જોઈએ. હવે વાત કરીએ મિત્રો, ખાસ કરીને આગળ પણ ચર્ચા કરતો હતો કે બ્યુટી પાર્લરમાં, જેમાં મીડિયાની લાઈન, કેમેરાની લાઈન, તેને અનુલક્ષીને આપ કોઈ બિઝનેસ કરો તો તેમાં પણ ફાયદાકારક બની શકે. કેમ કે કેમેરાના જે કારક છે એ પણ શુક્ર છે, મીડિયાના કારક પણ શુક્ર અને રાહુ માનવામાં આવે છે. મિત્રો હવે તમારા માટે તારીખ અને અંક કયા લકી કહી શકાય? ખાસ કરીને આપના માટે 9નો અંક છે એ લકી કહી શકાય. 9નો ઉપયોગ કરો, આપના બિઝનેસની અંદર કરો, આપણી ઓફિસમાં કરો, આપણી ગાડીમાં કરો તો આપણા માટે ખૂબ ફાયદાકારક બની શકે. સાથે તારીખોમાં 9, 18 અને 27 આ તમારા માટે લકી તારીખ પણ કહી શકાય. સાથે 21 માર્ચ થી લઈ અને 19 એપ્રિલ સુધીના દિવસોમાં તમારા માટે લકી સાબિત થઈ શકે છે. મધ્યમ કહી શકાય તો કે 15
એપ્રિલ થી 15 મે સુધીના દિવસો તમારા માટે મધ્યમ હોઈ શકે. બિઝનેસ કરતા ચાલુ કરતા પહેલા એનું મુહૂર્ત કઢાવી અને પૂજા કરવી જોઈએ. સાથે આપને હવે કયા ઉપાય કરવા જોઈએ જે આપના માટે ફાયદાકારક બની શકે? આમ તો ખાસ કરીને મેષ રાશિના જાતકો અને મેષ લગ્નના જાતકોએ બિઝનેસ પાર્ટનરશિપમાં ન કરવો. પણ આ 3 રાશિ એવી છે કે જેની સાથે આપ પાર્ટનરશિપ કરી શકો છો, પણ જન્મ કુંડળી બતાવીને. પહેલી રાશિ છે તુલા રાશિ, જે આપના માટે લાભકારક બની શકે, કેમ કે એના સ્વામી છે શુક્રદેવ. બીજી રાશિ છે એ છે વૃષભ રાશિ, તે પણ આપણા માટે લાભકારક બની શકે. ત્રીજી રાશિ છે જે મકર રાશિ છે. સાથે ચોથી રાશિ છે મિત્રો તમારા માટે લાભકારક ધનુ રાશિ છે, એના સ્વામી ગુરુદેવ થાય છે, આ માટે આપને લાભકારક બની શકે. હવે વાત કરીએ ખાસ કરીને ઉપાય ક્યાં કરવા જોઈએ. બિઝનેસ ચાલતો ના હોય તો ઉપાય ક્યાં કરવા જોઈએ? પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને અવશ્ય જલ ચડાવો. આળસ પ્રવૃત્તિથી દૂર રહો. આળસ બહુ આવી જાય તો એ આળસની પ્રવૃત્તિથી આપ જેટલા દૂર રહેશો, જેટલું કાર્ય કરશો, આપણા માટે લાભકારક બની શકે. ઓમ અંગારકાય નમઃ આ મંત્રના જેટલા રોજ થાય એટલા જપ કરો. સાથે હનુમાનજી મહારાજને સિંદૂર અવશ્ય ચડાવો. વાંદરાઓને ચણા અવશ્ય અથવા કેળા ખવડાવો. અને ખાસ કરીને ચમેલીનું તેલ પણ હનુમાનજી મહારાજને અર્પણ કરો. રોજ જેટલા થાય એટલા હનુમાન ચાલીસાના પાઠ કરો. મિત્રો આ રીતે કરશો તો તમારા જીવનમાં ખૂબ સારું ફળ મળશે. મંગળનું યંત્ર આપ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મંદિરમાં પણ રાખી શકો. મંગળનું રત્ન એ પણ પંચાંગ કર્મ કરીને આપ પહેરી શકો. મિત્રો આવી જ માહિતી ખાસ કરીને દરેક રાશિ માટે, દરેક લગ્ન માટે વિશેષ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.